કષ્ટબંધન દેવ મિત્રો, આપણે ઘણા ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો, તો આજે જઈએ આપણે સાળંગપુર. જો કે કાલે હનુમાન જયંતિ છે, તો આજે કેવી તૈયારી ચાલે ત્યાં જઈને જોઈએ ને તમને દેખાડીએ કે ત્યાં શું શું ચાલી રહ્યું છે. અને હવે સાળંગપુર માં પહોંચી ગયા છે, તો દેખાય સાળંગપુર. આ છે ટ્રાફિક જોરદાર. સાળંગપુર નો ગેટ આવી ગયો છે. સાળંગપુર માં આવી ગયા છે, તૈયારી હાલે જોઈ આમ ફરક બડે ટેસ્ટિંગ ચાલે છે. દર્શન ની લાઈન તો બહુ મોટી છે, એટલે વારો આવે એવું લાગતું નથી. બહુ મોટી લાઈન છે, એટલે આપડે બહાર થી દર્શન કરી લઈએ. સજાવટ જોવો તમે મંદિર, આખી સજાવટ જોવો તમે મંદિર ની. બાજુ નું ડેકોરેશન બધું બતાય કેટલો ટાઈમ લાગ્યો હશે. હા બધું જો, અને આ બધું બતાય બધા ઓરિજિનલ ફૂલ છે, ડુપ્લિકેટ નથી. મંદિર ની સામે પણ લાઇટ ડેકોરેશન કર્યું છે. જઈએ મેન મૂર્તિ બાજુ, ત્યાં છે આજુ ડેકોરેશન લાઇટિંગ શો. લાઇટિંગ શો હે શું હે? લાઇટિંગ શો. હા લાઇટિંગ શો હે, ફટાકિયા ને ઘણું હોય છે જો કે ડેકોરેશન માં. રાતે પ્રોગ્રામ છે એમાં કીર્તિદાન ગઢવી ની બધા આવવાના હે ને. માણસ જો તમે, ભક્તો જો. હા ભક્તો જો, બીજું તો કઈ નથી. અમે વેલા આવ્યા છીએ કઈ ડેકોરેશન જોવા. કાર્યક્રમ તો સાચું રાતે છે અને કાલે પણ છે. પબ્લિક તો અત્યારથી ઘણું બધું છે ને જો. ટેસ્ટિંગ ચાલુ લાગે. પબ્લિક તો છે હોય ને. જતા જતા એકવાર ફરતી હનુમાન દર્શન કરાવી દઈએ. હવે નીકળી ગયા છે બહારની તરફ. કષ્ટભંજન દેવ મંદિર. ચાલો નીકળીએ પછી અમે આથી સો તો રાતે સ્ટાર્ટ રહેવાનો યાત્રીઓ માટેનો. આ છે આપડે યાત્રીઓ માટેનો રહેવા. આવો તો અહીંયા પણ છે અને એક આમ વિસામો અને પાછળ પણ છે આમ બહુ સારો. હવે અમે અહીંથી નીકળીએ, રજા લઈએ. કાર્યક્રમ તો છે રાતનો. શું કેવું રાતે અમને બતાવશો? હા રાતે જોકે જેટલું આપડે ઉતરીએ રાતે પબ્લિક હશે ને પાછું બહુ. અરે આનથી ડબલ. આરતી ની બધી વસ્તુ અહીંયા પડી છે, દીવા બીવા રેડી થઈને મૂકેલું છે. આ ફુગા ફૂલાય છે. પછી
ફટાકડા બધું અહીંયા પડ્યું છે. છે આપણા હનુમાન દાદા બધું ડેકોરેશન ની તૈયારી ફૂલ ચાલી રહી છે બધી સાઈડ. જોઈએ રાતે નો કઈક કામ નજારો કઈક અલગ જ છે. રાતે જે ફટાકડાનો શો થવાનો છે એ અહીંયા જ થશે પાછળથી જ. તો જઈએ છે અમે બધા હવે હાલા જઈએ પાછા બહારની તરફ. હું કેવું ભારતભાઈ આપણે બસ હવે રાતની વાર છે. રાતે બધું કાર્યક્રમ જે કાંઈ છે એ રાતે સ્ટાર્ટ થવાનો બધો, રાતે પાછા રિટર્ન આવવાના છે. અને રાતે પાછા આવશો ભાઈ રિટર્ન. અત્યારે ખાલી તમને ડેકોરેશન એવું બધું દેખાડવા માટે આવ્યા હતા. અને જોઈએ આગળ હવે બહારની તરફ તમે હાલા જઈએ છીએ. ફૂલ બંદોબસ્ત છે. આમ જો આ છે આપણે યાત્રાઓ માટે રહેવાની સુવાની વ્યવસ્થાઓ, તમે રોકાઈ શકો છો એના માટે. મારા નાગરિક નસીબો રાખીએ આજે જ્યારે ગામે જશું ઉજવાઈ રહ્યું છે ત્યારે આપણી સભાઓ કરીને જેને ખાસ કરીને આ સાળંગપુર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી રહીને ઉલ્લાસ કરેલો છે એવા વિશ્વરક્ષક જય જય હે વાયુ વંદના રામનંદના હે કામ મર્દના જય જય હે વારી વંદના